નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ઝઘડિયા રેપ કેસની પીડિતાના ખબર અંતર પૂછવા વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા ભરૂચના સાંસદ મનસુખ વસાવા। ગત સોમવારે બની હતી ઘટના। બાળકીને ગંભીર ઇજાઓ કરી નરાધમે આચર્યું હતું જઘન્ય કૃત્ય। પીડિતાના પરિવાર સાથે મનસુખ વસાવાએ કરી વાતચીત। પીડિતાની હાલત હાલ સ્ટેબલ। આ ઘટના અંગે કોંગ્રેસ સહિતના વિપક્ષે રાજનીતિના કરવી જોઈએ। બળાત્કારીને ફાંસીની સજા થવી જોઈએ। ગુજરાતમાં ઝારખંડ કરતાં વધુ સારી આરોગ્યની સુવિધાઓ છે। ઘટના અંગે અમે દુઃખી છીએ। સરકાર આ ઘટનાને લઈને ચિંતિત છે। સરકાર શક્ય તેટલી મદદ માટે તત્પર છે। આરોપી ઝારખંડનો છે, તેની માનસિકતા માફ કરી શકાય નહીં। જો આમાં તો આપણે ખ્યાલ જ હશે કે ગુજરાતમાં શિક્ષણની જે સારામાં સારી સુવિધા છે ને, મારે કોઈ રાજ્યની ટીકા નથી કરવી, પરંતુ સારામાં સારી સુવિધા છે। અધર સ્ટેટના લોકો અહીંયા રોજગાર ધંધા માટે આવે છે। આપણા ગુજરાતની અંદર મોટા મોટા જે ઉદ્યોગો આવ્યા છે એમાં હજારો ને પણ લાખોની સંખ્યામાં અધર સ્ટેટના લોકોને આ રોજગારી મળે છે। અને તેમાં અંકલેશ્વર એક મિની જીઆઈડીસી છે, એશિયા ખંડના એક મોટી જીઆઈડીસી છે। એમાં પણ આખા અમે ભરૂચને એક મિની ઇન્ડિયા કહીએ છીએ। તો આ બધા જ લોકોને સારામાં સારી સુવિધા મળે, એના બાળકોને સારી સુવિધા મળે, એનો ખોરાક પણ એમને સારો મળે એ રીતના સરકાર ચિંતા કરે છે। અને એએસઆઈ હોસ્પિટલ આવ્યું છે જે ભારત સરકારનું છે, ત્યાં પણ આવા અધર સ્ટેટના જે લોકો છે, ખાસ કરીને ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે, એ લોકોને આરોગ્યની સારી સુવિધા મળે એની પણ સરકાર ચિંતા કરી છે। અને જ્યાં જ્યાં આવી વસ્તી જે છે અધર સ્ટેટના જે લોકો રહે છે ત્યાં પણ એમના કેટલાક એમની વિસ્તારની ઉત્તર પ્રદેશ છે કે અધર સ્ટેટ બિહારના લોકોનો પણ સંગઠનો છે, એમના થકી પણ સારામાં સારી એ સ્કૂલો ચાલે છે। પણ સ્વાભાવિક છે કે આ બિલકુલ આ ગરીબ પરિવારના લોકો ઝારખંડના જે દહેજ વિસ્તારની અંદર છે એ પણ આ જ પ્રકારની પરિસ્થિતિમાં છે। એટલે બીજું શું છે, કેટલીક વખત એ એમના વતનમાંથી જતા હોય તો વતનમાં કેટલાક બાળકોને મૂકી અને ક્યારેક કેટલાક આવે છે। એટલે શૈક્ષણિક જે તમે કહો છો એ પ્રકારનો એ સ્વીકારવું પડે છે। પણ હમણાં પણ ગુજરાતમાં ગરબા મોડી સુધી રમાય છે। સ્વાભાવિક છે કે સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે 12 વાગ્યા પછી ગરબા નહીં રમે, પણ આજે એ જે શક્તિસિંહ ગોહિલ જે વાત કરે છે એ બધી રાજકીય વાતો છે। આજે ગુજરાતમાં કાયદોનો વ્યવસ્થા ખૂબ મજબૂત છે। જે ભૂતકાળની અંદર જે પ્રકારના જે ગુના બનતા હતા, જે પ્રકારના જે લોકોની સલામતી બિલકુલ નહોતી, એવું આજે નથી। આજે ગુજરાતમાં ખૂબ સારી સલામતી છે, લોકો ગમે તે હરે ફરી શકે છે। ગુજરાતમાં જેટલી શાંતિ જે છે એ અધર સ્ટેટમાં નથી। શું સજા થવી જોઈએ? બળાત્કારીને શું સજા થવી જોઈએ? ચલો આપની દ્રષ્ટિએ જો કાયદેસ હું તો માનું છું કે એને આવા વ્યક્તિને અને આવી નાની બાળકી પર જેને રેપ કર્યો છે ને રેપ કર્યા પછી એને જે કૃત્ય કર્યું છે, હું મારા શબ્દમાં બોલી નથી શકતો, પણ એને ફાંસીની સજા થવી જોઈએ। સુવિધા પૂરેપૂરી ઝારખંડ કરતાં વિશેષ છે સારી સુવિધા। ગુજરાતમાં બધી જ પ્રકારની સારામાં સારી સુવિધા છે, પણ જે ઘટના જે ઘટી છે બહુ ગંભીર પ્રકારની ઘટના ઘટી છે ને જે એની સાથે જે જોડાયેલા છે એનો વિસ્તારનો ઝારખંડનો જ છે। એ પણ જે ગુનેગાર છે એ પણ એ ઝારખંડનો જ છે। અને એની જે માનસિકતા જે શું આપણે સમજી શકાય કે આ નાની બાળકી સાથે આ પ્રકારનું કૃત્ય કરે, એને અમે સખત શબ્દોમાં વખોડી કરે, એમને પણ ભારોભાર દુઃખ છે। આજે ઘટના ઘટી ત્યારે અમે દિલ્હી હતા, પાર્લામેન્ટ ચાલતું હતું અને તમામ અધિકારીઓ આને લાગતા વળગતા એસપી કલેક્ટરથી માંડી અને બધા જ લોકો સાથે અમે સતત એના વાર્તાલાપમાં હતા। જે પણ શરૂઆતના તબક્કામાં જે એને સારવાર કરી શકાય એના માટે પૂરેપૂરી કાળજી રાખી। જયાબેન હોસ્પિટલ જે સારામાં સારું પ્રાઇવેટ હોસ્પિટલ છે સંસ્થાઓનું, એમાં ત્યાં લઈ ગયા, ત્યાંથી ભરૂચ સિવિલમાં પણ જે પ્રકારનું જે પેલા એક કૃત્ય કર્યું છે કે એનું વર્ણન પણ કરી ના શકાય, તો એને લઈને બાળકીને ભયંકર પ્રકારની ઈજા થઈ છે। એટલે અહીંયા સયાજી હોસ્પિટલમાં શિફ્ટ કરી। સયાજી હોસ્પિટલમાં પણ ડૉક્ટરોની એક નિષ્ણાત ડૉક્ટરોની ટીમ છે, એ પૂરેપૂરી રીતના એની જે ઈજા થઈ છે એની રીતના એમને સારવાર કરી રહી છે। સેજ પણ કચાશ રાખ્યા વગર એના ડૉક્ટરો ખડે પગે એને કામ કરી રહ્યા છે, સેવા કરી રહ્યા છે। અમે પણ ત્યાં જોઈને એના પરિવારજનોને પણ પૂછ્યું